i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકામાં કોંગ્રેસના અક્ષયભાઈ સુથારને વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપાઈ। મળતી માહિતી મુજબ તારીખ 7/8/2026ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકામાં વોર્ડ નંબર 5માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી બનેલા શ્રી અક્ષયભાઈ સુથારને આજરોજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળતા શ્રી અક્ષયભાઈ સુથારે જણાવ્યું હતું કે તેઓ જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી નગરપાલિકાના વિકાસલક્ષી કાર્યોમાં રચનાત્મક ભૂમિકા ભજવશે તેમજ પ્રજાના હિતોના પ્રશ્નોને મક્કમપણે રજૂ કરશે। કોંગ્રેસના કાર્યકરો અને શુભેચ્છકોએ શ્રી અક્ષયભાઈ સુથારને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।